સાથી મિત્રો, કેટલાક લોકો સમાજની વ્યવસ્થાને અને પોતાને ઢાળે છે અને કેટલાક લોકો સમાજની વ્યવસ્થાનો વિદ્રોહ કરે છે. તો શું સમાજની આ જે વ્યવસ્થા છે એ પ્રમાણે જીવનારને સાર્થક કહીશું કે વિદ્રોહ કરનારને સાર્થક કહીશું? એમ ઓશો છે, સોક્રેટિસ છે, થોરો છે, કબીર છે, મીરાબાઈ છે, નરસૈયો છે, અખો છે, આવા અનેક લોકોએ સમાજની સાથે બંધ પોકાળ્યું નહોતું. એમ આ લોકોનું જીવન સાર્થક કહેવાય ખરું? શું આપણે પણ સમાજની વિરુદ્ધ જઈએ તો જીવનની સાર્થકતા મેળવી ગણાય? શું કૃષ્ણ ભગવાને સમાજમાં વિદ્રોહ નહોતો કર્યો? આ વિદ્રોહને આપણે શું કહીશું? શાંતિથી કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર પ્રેમથી જીવન જીવવું એને સાર્થક જીવન કહેવાય? કે સમાજની સાથે બંધ પોકારી જીવનભર સંઘર્ષમય જીવન જીવવું એને સાર્થક જીવન કહેવાય?